મિત્રો નેક્સ્ટ પ્રશ્ન કે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસ. તો ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસ માટેની પ્રાયોગિક રૂપરેખા અથવા ગોઠવણ આકૃતિમાં દર્શાવેલી છે કે જેમાં આ એક કાચની કે ક્વાર્ટ્ઝની નળી છે અને એ કાચ કે ક્વાર્ટ્ઝની નળીની અંદર એક ફોટો સંવેદી એટલે કે પ્રકાશ સંવેદી સપાટી સી અને એક બીજી ધાતુની પ્લેટ એ રાખવામાં આવે છે. મિત્રો આ એને કલેક્ટર પણ કહેવાય છે. આ W છે એ ક્વાર્ટ્ઝની બારી છે અને પ્રકાશ ઉદ્ગમ S માંથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ W એટલે કે ક્વાર્ટ્ઝની બારીમાંથી દાખલ થઈ અને પ્રકાશ સંવેદી સપાટી C પર આપાત થાય છે. અહીંયા કાચની નળીની ઉપર જ આ ક્વાર્ટ્ઝની બારી અથવા ક્વાર્ટ્ઝની બારી લગાડવામાં આવે છે જે માત્ર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને એમાંથી પસાર થવા દે છે અને એમાંથી પસાર થતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ અહીંયા પ્રકાશ સંવેદી સપાટી C પર આપાત થાય અને પ્રકાશ સંવેદી સપાટી C માંથી આના કારણે ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. અહીંયા પ્રકાશ સંવેદી સપાટી C અને A વચ્ચે બેટરીની મદદથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે અને આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ C માંથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન્સ છે એ A તરફ ગતિ કરે છે અને આ A છે એ એમાં અહીંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સ છે એ એકત્રિત થાય છે. અહીંયા C અને A વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આપણે અચળ જાળવી રાખી શકીએ છીએ. એટલું જ નહીં પણ અહીંયા આ રિયોસ્ટેટની મદદથી એ વોલ્ટેજનું મૂલ્ય બદલી પણ શકીએ છીએ અને આ કોમ્યુટેટર ની મદદથી આપણે આનું ધ્રુવત્વ અથવા તો પોલારિટી પણ બદલી શકીએ. મિત્રો આ છેડા આમ જોડી નાખો એટલે આ પોઝિટિવ બને આ નેગેટિવ બને અને આ છેડા અહીંયા નીચે જોડો તો મિત્રો આની ધ્રુવત્વ બદલાઈ જાય. એટલે આ કોમ્યુટેટરના છેડા ઉપર નીચે અડાડવાથી અહીંયા C અને A વચ્ચેનું ધ્રુવત્વ પણ બદલી શકાય છે. હવે C ની સાપેક્ષમાં આ એના ધન સ્થિતિમાન માટે C માંથી ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન્સ છે એ A તરફ ગતિ કરશે અને આ A અને C વચ્ચેનો જે વોલ્ટેજ છે એ વોલ્ટમીટર થી માપી શકાય અને બાહ્ય પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ રચાય છે એ માઇક્રોએમીટર થી માપી શકાય. આ પ્રવાહનું નામ છે મિત્રો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા ફોટો વિદ્યુત પ્રવાહ. એટલે ફોટો પ્રવાહ છે માઇક્રોએમીટર થી નોંધાય અને અહીંયા C અને A વચ્ચેનું જે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વોલ્ટમીટર થી માપવામાં આવે છે. હવે અહીંયા C અને A વચ્ચેના જુદા જુદા અચળ વોલ્ટેજ માટે પ્રવાહમાં થતો બદલાવ અથવા ફેરફાર માપવામાં આવે છે, માપી શકાય છે મિત્રો, અથવા એનો અભ્યાસ કરવામાં આવે છે. એટલું જ નહીં, જેવી રીતે આપણે આ રિયોસ્ટેટ થી વોલ્ટેજ બદલી શકીએ એવી જ રીતે આ આપાત પ્રકાશ છે એ આપાત પ્રકાશથી આવૃત્તિ પણ બદલી શકાય અથવા જુદી જુદી આવૃત્તિ અને જુદી જુદી તીવ્રતા માટે મિત્રો આ પ્રવાહમાં થતા ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસમાં કઈ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવામાં આવે તો લાક્ષણિકતાઓનો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપાત પ્રકાશની આપણે વાત કરીએ તો આપાત પ્રકાશ માટે આપાત પ્રકાશની આવૃત્તિ, આપાત પ્રકાશની તીવ્રતા જુદી જુદી બદલી શકાય. એટલે આપાત પ્રકાશની આવૃત્તિઓ બદલવામાં આવે, આપાત પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે, C અને A વચ્ચેનો વોલ્ટેજ છે એ પણ બદલવામાં આવે અને એના અનુરૂપ પ્રવાહમાં થતા જે ફેરફારો છે એ માપવામાં આવતા હોય છે. અહીંયા મિત્રો આપણે આપાત પ્રકાશની આવૃત્તિ બદલવી હોય તો અહીંયા જે કાચની જે બારી વાપરવામાં આવે છે એના ઉપર જુદા જુદા રંગના ફિલ્ટરો અથવા જુદા જુદા રંગના કાચ મૂકી અને આપાત પ્રકાશની આવૃત્તિ બદલી શકાય. મિત્રો લાલ કલરનો કાચ મૂક્યો હોય તો લાલ કલરની અનુરૂપ આવૃત્તિ દાખલ થાય, જાંબલી કલરનો કાચ મૂક્યો હોય તો જાંબલી કલરની અનુરૂપ આવૃત્તિનો પ્રકાશ દાખલ થાય, બીજો શોષાઈ જાય અને આ ઉદ્ગમ અને પ્રકાશ સંવેદી સપાટી
એની વચ્ચેનું અંતર બદલી અને તીવ્રતા પણ બદલી શકાય. મિત્રો આ ઉદ્ગમ અને આ બંને વચ્ચેનું અંતર 2 ગણું કરો તો તીવ્રતા છે એ મિત્રો અડધી થઈ જાય, અને અડધું કરો અંતર તો તીવ્રતા વધે. એટલે અંતરના ફેરફાર સાથે અહીંયા તીવ્રતા પણ બદલાય. એટલે આવા તમે બદલાવ કરી શકો મિત્રો. આ પ્રાયોગિક ગોઠવણ અથવા તો પ્રાયોગિક અભ્યાસ પૂછાય તો આટલી બાબતે મિત્રો ખાસ યાદ રાખજો. મિત્રો પ્રકાશની તીવ્રતા સાથે ફોટો પ્રવાહ પર અસર. તો મિત્રો પ્રકાશની તીવ્રતા અને ફોટો પ્રવાહ એ બેનો જ અભ્યાસ કરવાનો છે. એટલે એક વાત ખાસ કે આ વોલ્ટેજ આપણે બદલવાનો નથી, અચળ રાખવાનો છે. એટલે કલેક્ટર C ની સાપેક્ષમાં પ્રકાશ સંવેદી સપાટી C ની સાપેક્ષમાં કલેક્ટર A ને ધન સ્થિતિમાને રાખવામાં આવે અને આના કારણે મિત્રો C માંથી ઉત્સર્જિત થતા બધા જ ઇલેક્ટ્રોન આ કલેક્ટર A પર પહોંચે. આપાત પ્રકાશની આવૃત્તિ છે એ પણ અચળ રાખવામાં આવે છે. આમ અચળ આવૃત્તિ અને અચળ વોલ્ટેજ માટે અથવા આ એના અચળ ધન વોલ્ટેજ માટે અહીંયા તીવ્રતા બદલવામાં આવે છે અને જુદી જુદી તીવ્રતા માટે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માપવામાં આવે છે. તો મિત્રો માલુમ પડે છે કે તીવ્રતા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો જે ફેરફાર છે એ રેખીય છે. એટલે અહીંયા એનો જો આપણે આલેખ દોરીએ તો એ આલેખ અહીંયા આપણો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ પ્રકાશની તીવ્રતા, આપાત પ્રકાશની તીવ્રતા. તો મિત્રો અહીંયા પ્રકાશની તીવ્રતાના ફેરફાર સાથે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો જે ફેરફાર છે કેવો મળે છે? રેખીય મળે છે. અહીંયા મિત્રો આ લેખમાં અચળ શું છે? તો આવૃત્તિ ન્યુ અચળ, આવૃત્તિ ન્યુ અચળ, અને અહીંયા વોલ્ટેજ V એ પણ કેવો રાખવામાં આવે છે? હવે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ કોના સમપ્રમાણમાં હોય? તો આપણે એવું ભણી ગયા Q બરાબર I બરાબર Q/T અને Q બરાબર A ની અને ભાગ્યા T. એટલે એનો મતલબ એ છે કે થાય કે મિત્રો T બરાબર 1 સેકન્ડ લઈએ તો I ચલે છે શું થાય? N થાય. I બરાબર શું થાય? N થાય. અને માટે I ચલે છે N થાય. અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને આના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે, અથવા 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતા સાથે રેખીય રીતે બદલાય છે. મિત્રો આ એનો એક લાક્ષણિકતાનો અભ્યાસ છે. મિત્રો આનો જરા તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને એના પછી નેક્સ્ટ વાત આગળનો મુદ્દો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વીજ દબાણની અસર. વીજ દબાણ વીજ દબાણ એટલે મિત્રો વિદ્યુત દબાણ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે
અહીંયા આપણે પ્રકાશ સંવેદી સપાટી સી પર જે પ્રકાશ આપાત કરીએ એની જે આવૃત્તિ છે એ મિત્રો આપણે અચળ રાખીશું, ખાસ યાદ રાખજો. અહીંયા આ આપણો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને આપણો એ પ્લેટનો વોલ્ટેજ કલેક્ટર પ્લેટ સ્થિતિમાં. મિત્રો અહીંયા આપણે આવૃત્તિ અચળ રાખીએ છીએ અને આવૃત્તિ અચળ રાખી અને આપણો આલેખ આ રીતના છે મિત્રો. પહેલા હું આલેખ દોરી કાઢું. અહીંયા આ જે છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે V. સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા આપાત પ્રકાશની તીવ્રતા I1 છે, I2 છે અને I3 છે. આપાત પ્રકાશની તીવ્રતા અહીંયા જે ઋણ વોલ્ટેજ છે એને મિત્રો પ્રતિ પ્રવેગક વોલ્ટેજ અથવા એને વીજ દબાણ પણ કહેવાય. તો મિત્રો આટલી આલેખો ખાસ યાદ રાખજો. આમાં ખાસ યાદ રાખજો આવૃત્તિ ન્યુ કેવી છે, અચળ. આવૃત્તિ ન્યુ છે મિત્રો, અચળ છે, ખાસ યાદ રાખજો. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વીજ દબાણની અસર એટલે સ્વાભાવિક છે મિત્રો, અહીં વોલ્ટેજ બદલવાનો છે અને પ્રવાહમાં થતો ફેરફાર આપણે શોધવાનો છે, સમજવાનો છે. તો અહીંયા પ્રકાશ સંવેદી સપાટી સી પર આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એ આવૃત્તિ ન્યુ અચળ રાખવામાં આવે છે અને આપાત પ્રકાશની તીવ્રતા I1 અચળ રાખવામાં આવે છે અને સી ની સાપેક્ષમાં આ એ પ્લેટ છે એને ધન સ્થિતિમાં રાખવામાં આવે છે. ધન સ્થિતિમાં એટલે મિત્રો ખાસ યાદ રાખજો આમાં કે આ બેટરીનો ધન ધ્રુવ છે એટલે આ ધન ધ્રુવ છે આપણો, એટલે અહીંયા આને ધન રાખવી હોય એટલે આપણે આને આમ જોડવો પડે એટલે ધન પ્લેટ. એટલે અહીંયા સી ની સાપેક્ષમાં એની ધન સ્થિતિમાં રાખવામાં આવે અથવા ધન વોલ્ટેજ રાખવામાં આવે અને એના વોલ્ટેજમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે. તો મિત્રો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ ધીમે ધીમે વધારો થાય છે અને વોલ્ટેજના કોઈ એક મૂલ્ય માટે અથવા વોલ્ટેજના કોઈ એક લાક્ષણિક મૂલ્ય માટે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધવાનું બંધ થઈ જાય છે. એટલે કે વોલ્ટેજના કોઈ એક મૂલ્ય માટે એવું માલુમ પડે છે કે સીમાથી ઉત્સર્જિત થતા બધા જ ઇલેક્ટ્રોન છે એ પ્લેટ દ્વારા અથવા કલેક્ટર પ્લેટ એ દ્વારા મેળવાતા હશે અથવા પ્લેટ દ્વારા પ્લેટ સુધી પહોંચતા હશે અને એ સ્થિતિમાં જે પ્રવાહ મળે છે એને મિત્રો સંતૃપ્ત પ્રવાહ કહેવામાં આવે છે. ત્યારે જે પ્રવાહ મળે, અહીંયા જે પ્રવાહ મળશે એ પ્રવાહને કયો પ્રવાહ કહેવાય? તો પ્રવાહ સંતૃપ્ત પ્રવાહ. સંતૃપ્ત પ્રવાહ, સેચ્યુરેશન. મિત્રો સંતૃપ્ત પ્રવાહ પછી વોલ્ટેજના વધારા સાથે પ્રવાહ અચળ થઈ જાય છે. હવે મિત્રો નેક્સ્ટ વાત કહેવાય શું કરવામાં આવે કે સી ની સાપેક્ષમાં એનું સ્થિતિમાન ઋણ રાખવામાં આવે છે. એટલે સી ની સાપેક્ષમાં એનું સ્થિતિમાન એટલે હવે કમ્યુટેટર જે છે એને આ રીતે જોડવામાં આવે. અહીંયા આ જે છે અહીંયા આ રીતે જોડવામાં આવે અને આને આ રીતે જોડો એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આ બેટરીનો ધન ધ્રુવ અહીંયા જોડાય
અને ઋણ ધ્રુવ છે અહીંથી આમ જોડાય, ઋણ ધ્રુવ અહીંથી આમ, એટલે C ની સાપેક્ષમાં એને કેવા સ્થિતિમાને રાખવામાં આવે? C ની સાપેક્ષમાં એને ઋણ સ્થિતિમાને રાખવામાં આવે. અને ઋણ સ્થિતિમાન એટલે મિત્રો પ્રવેગક ના કહેવાય. અહીંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને એ અપાકર્ષણ બળ લગાડે એટલે આવા વોલ્ટેજને પ્રતિપ્રવેગક વોલ્ટેજ કહેવાય. એટલે આવા પ્રતિપ્રવેગક એક પ્લેટના પ્રતિપ્રવેગક વોલ્ટેજના કારણે સીમાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનમાં જે ઇલેક્ટ્રોન આ ઋણ વિદ્યુત વિભવ અથવા એના ઋણ વોલ્ટેજને પાર કરી શકાય એવી ઉર્જા ધરાવતા હશે એવા ઇલેક્ટ્રોન એ પર જશે. એટલે અહીંયા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે એ પ્રતિપ્રવેગક વોલ્ટેજના વધારા સાથે ઘટતો જાય છે મિત્રો. અને અહીંયા પ્લેટ A ના કોઈ એક ઋણ વોલ્ટેજના લાક્ષણિક અથવા ચોક્કસ મૂલ્ય માટે અથવા ચોક્કસ મૂલ્ય Vo માટે અહીંયા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે એ મિત્રો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય છે. અને આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય એટલે અહીંયા પ્લેટ A ના ઋણ વિદ્યુત વિભવના જે લઘુત્તમ મૂલ્ય માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય એ વોલ્ટેજને શું કહેવામાં આવે છે મિત્રો? સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ એટલે મિત્રો અહીંથી આવતા ઇલેક્ટ્રોન છે એને સ્ટોપ કરી નાખે એટલા માટે અહીંયા શબ્દ વાપરવામાં આવે છે આ સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે આ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કરતા ઋણ વિદ્યુત વિભવ વધારવામાં આવે તો મિત્રો પછી તો વોલ્ટેજ અહીંયા ફોટો પ્રવાહ મળવાનો નથી. હવે આ જે સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે એનું આપણે ભૌતિક અર્થઘટન કરવું હોય તો આ રીતે કરી શકીએ મિત્રો કે અહીંથી જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે એમાં જે વધુમાં વધુ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન છે એને કેટલો વોલ્ટેજ રોકે છે? Vo વોલ્ટેજ રોકે છે મિત્રો. ખાસ યાદ રાખજો આનો જે વોલ્ટેજ વધારતા જશો ઋણ વોલ્ટેજ એટલે અહીંયા આવતા ઇલેક્ટ્રોન અટકતા જશે. એટલે પહેલા ધીમા ઇલેક્ટ્રોન પહેલા અટકશે પછી વોલ્ટેજ હજુ વધારશો તો એના કરતા વધુ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને રોકી પાડશે. અને એમ કરતા કરતા એનો કોઈ એક ઋણ વિદ્યુત વિભવે આ પ્રવાહ અટકી જાય છે એટલે બધા જ ઇલેક્ટ્રોન રોકાય છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનમાં કેટલાક ઇલેક્ટ્રોન ખૂબ વધુ ગતિ ઉર્જા ધરાવતા હશે અને એ ખૂબ વધુ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને કોને રોક્યું? તો કે Vo વોલ્ટેજ. એટલે આપણે એમ કહી શકીએ કે જો મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ હોય તો મહત્તમ ગતિ ઉર્જા અથવા ઉર્જા ઇલેક્ટ્રોનની કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E મિત્રો Vo વોલ્ટેજ થી રોકાયા છે એટલે આપણે ભણી ગયા ઉર્જા U બરાબર QE. QE સૂત્ર ભણેલા છો મિત્રો. Q એટલે વિદ્યુતભારી અને V એટલે વોલ્ટેજ. ખાસ યાદ રાખજો. હવે અહીંયા E એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે મિત્રો. એટલે આ એક સૂત્ર બહુ અગત્યનું છે તમારે યાદ રાખવાનું. હવે મિત્રો અહીંયા આપાત પ્રકાશની જે તીવ્રતા છે આ I એ મિત્રો પ્રવાહના સમજતા તીવ્રતા છે એ તીવ્રતા છે I1 માંથી I1 કરતા I2 અને I3 વધારવામાં આવે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા તીવ્રતા I1 કરતા I2 મોટી અને I2 કરતા I3. એટલે આપાત પ્રકાશની તીવ્રતા જો વધારવામાં આવે તો મિત્રો માલુમ પડે છે કે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય પણ વધે છે. જે અહીંયા પણ આપણે એમ કહી શકીએ આગળના મુદ્દાની જેમ કે આપાત પ્રકાશની તીવ્રતાના વધારા સાથે પ્રવાહમાં વધારો થાય છે અને આ પ્રવાહનો વધારો રેખીય છે. એટલે કે 1 સેકન્ડમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં અથવા રેખીય રીતે વધે છે. પછી મિત્રો આવૃત્તિ આપણી અચળ છે. હવે આ પ્રતિપ્રવેગક વોલ્ટેજ રાખવામાં આવે એટલે C ની સાપેક્ષમાં એને ઋણ વિભવે રાખવામાં આવે અથવા ઋણ સ્થિતિમાં રાખવામાં આવે અને જો પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો મિત્રો માલુમ પડે છે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી. મિત્રો આવૃત્તિ અચળ છે, સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી. એટલે એનો મતલબ એ થાય મિત્રો કે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય છે એ કોના પર આધાર રાખે છે તો કે આવૃત્તિ અને આપેલી ધાતુની આવૃત્તિ અને આપેલી ધાતુની જાત માટે ખાસ યાદ રાખજો આપેલી આવૃત્તિ અને આપેલી ધાતુ અહીંયા જે
ફોટો સંવેદી સપાટી છે એની ધાતુના દ્રવ્યની જાત માટે મિત્રો તીવ્રતા પર આધાર રાખતું નથી, તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી, અને સ્ટોપિંગ પોટેન્શિયલ મિત્રો કે મેક્સિમમ પર આધાર રાખે, એટલે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા અથવા ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જા એ તીવ્રતા પર આધાર રાખતું નથી, દ્રવ્યની જાત પર આધાર રાખે અને બીજા પર આધાર રાખે છે મિત્રો. આ આવૃત્તિ સાથે બદલાય. આપણે હાલ આવૃત્તિ અચળ રાખીએ છીએ મિત્રો. આ બાબત જરા તમે સ્ક્રીનશોટ લઈ અને આ આલેખ અને સૂત્ર તો ખાસ લખી દેજો. હવે આગળનો મુદ્દો મિત્રો, આનો ત્રીજી લાક્ષણિકતા કે આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર અથવા સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર. તો મિત્રો અહીંયા આપાત પ્રકાશની આપણે તીવ્રતા છે, આપાત પ્રકાશની તીવ્રતા અહીંયા I આપણે અચળ રાખીશું મિત્રો. I કેવો રાખીશું? અચળ. એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ ફોટો સંવેદી સપાટી પર અચળ રાખીશું અને આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખીશું અને જુદી જુદી આવૃત્તિઓ માટે આ કલેક્ટર સ્થિતિમાનના તફાવતમાં કેવો ફેરફાર થાય છે અથવા સ્ટોપિંગ પોટેન્શિયલમાં કેવો ફેરફાર થાય છે એનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો અહીંયા તીવ્રતા અચળ રાખી આવૃત્તિનું મૂલ્ય જુદું જુદું રાખતા મિત્રો આ એ પ્લેટને C ની સાપેક્ષમાં અથવા કલેક્ટરને પ્રકાશ સંવેદી સપાટીની સાપેક્ષમાં ધન સ્થિતિમાને રાખવામાં આવે તો સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય છે એ મિત્રો બદલાતું નથી. એટલે આવૃત્તિના ફેરફાર સાથે સંતૃપ્ત પ્રવાહ બદલાતો નથી. એટલે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ અચળ તીવ્રતા માટે અચળ છે, આવૃત્તિના ફેરફાર સાથે બદલાતી નથી. મિત્રો જુદી જુદી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા મળે છે. એટલે કે ઋણ સ્થિતિમાનના અથવા સ્ટોપિંગ પોટેન્શિયલના ઋણ મૂલ્યો છે એના મૂલ્યો જુદા જુદા મળે છે. અહીં આવૃત્તિના વધારા સાથે ઋણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય અથવા સ્ટોપિંગ પોટેન્શિયલનું જે ઋણ મૂલ્ય છે એ પણ વધતું જાય છે. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે જો આવૃત્તિ ν3 ગ્રેટર ધેન ν2 ગ્રેટર ધેન ν1 હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ તેને અનુરૂપ VO3 ગ્રેટર ધેન VO2 ગ્રેટર ધેન VO1 હોય. એટલે મિત્રો આવૃત્તિ ઓછી હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ ઓછો હોય અને આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. એટલે કે અહીંયા આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. એટલે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઊર્જા આવૃત્તિના વધારા સાથે વધતી હોવી જોઈએ. એટલે આવૃત્તિના વધારા સાથે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા વધતી હોવાના કારણે એને અટકાવવા માટેનો જે ઋણ પ્લેટ એનો ઋણ સ્થિતિમાનનો તફાવત છે જેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ એ પણ મિત્રો વધતો જાય છે. પછી આ બંને વચ્ચે સંબંધ કેવો હશે એના માટે મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરીએ. એટલે કે જુદી જુદી આવૃત્તિઓ માટે આપેલી ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે મેળવીએ તો જુદી જુદી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવી અને એનો જો આલેખ દોરવામાં આવે તો મિત્રો આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ આપેલી ધાતુ માટે અથવા આપેલી ફોટો સંવેદી દ્રવ્ય માટે સુરેખ મળે છે અથવા રેખીય રીતે બદલાય છે. એટલે એનો મતલબ એ થાય કે અહીંયા આવૃત્તિના વધારા સાથે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય છે એ પણ વધે છે. એક જ મિનિટ. આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય છે એ પણ રેખીય રીતે વધે છે. એટલે આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે. બીજી વાત મિત્રો કે જ્યારે આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું થાય તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલા મૂલ્ય માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય મળે છે. ખાસ યાદ રાખજો કોઈ એક ધાતુ માટે આ આલેખ છે અને કોઈ એક બીજી ધાતુ માટે આલેખ છે. એટલે આ જે બાબતો છે એ બાબતો પરથી આપણે બે તારણો કાઢી શકીએ મિત્રો કે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે આપણે આવું સૂત્ર ભણ્યા કે EVO
આના માટે આપણે આવું ભણ્યા EVO Kmax ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ખાસ યાદ રાખજો આવું આપણે સૂત્ર ભણ્યા મિત્રો એટલે આનો મતલબ એવો થાય કે આપાત પ્રકાશની આવૃત્તિમાં વધારો કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે મતલબ કે Kmax ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધે છે એટલે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આવૃત્તિના વધારા સાથે રેખીય રીતે વધે છે અને બીજી વાત કે આપત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય મિત્રો એ થ્રેશોલ્ડ આવૃત્તિ કટ ઓફ આવૃત્તિ કરતા ઓછું હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી મિત્રો તો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી એટલે મિત્રો કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ગમે તેટલી તીવ્રતાનો પ્રકાશ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી એટલે આપણે એમ કહી શકીએ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય છે ઝીરો મળે ખાસ યાદ રાખજો મિત્રો આ ન્યુ ઝીરો આવૃત્તિ છે મિત્રો એને કટ ઓફ આવૃત્તિ કહેવામાં આવે છે અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે અને આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે તો મિત્રો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપણને મળતો નથી પણ જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ ન્યુ ઝીરો કરતા મોટી હોય એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કે એના કરતા વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે જુદી જુદી ધાતુઓ માટે આ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય જુદા વિસ્તારમાં મળે છે અથવા જુદું હોય છે દાખલા તરીકે મોટાભાગની ધાતુઓ છે એની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળે છે મિત્રો અને જે પહેલા સમૂહના તત્વો છે આલ્કલી ધાતુઓ તો આલ્કલી ધાતુઓની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ દ્રશ્ય વિભાગમાં મળે છે મિત્રો આટલી વાત તમે ખાસ યાદ રાખજો આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો મિત્રો હવે ખાસ આમાં પેજ નંબર 392 પર ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ તો મિત્રો આ લાક્ષણિકતાઓ પૂછાય તો તમારે આ 4 લાક્ષણિકતાઓ ખાસ યાદ રાખવાની એમાં જે વાક્યો છે તમે ટેક્સ્ટમાં તૈયાર કરી દેજો હું આ આલેખો પરથી સમજાવું મિત્રો તો આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આ ધાતુની જાત એટલે પ્રકાશ સંવેદી દ્રવ્ય મિત્રો એટલે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટું હોય તો આપેલી આવૃત્તિ માટે અને આપેલ પ્રકાશ સંવેદી સપાટી માટે પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય અથવા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય એ એની સાથે રેખીય રીતે વધે છે એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય છે અથવા સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય છે એ પ્રકાશની તીવ્રતાના વધારા સાથે વધે છે પછી બીજી એક વાત મિત્રો કે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચું હોય ત્યારે તીવ્રતાના વધારા સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અથવા સંતૃપ્ત પ્રવાહ વધે છે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતાથી સ્વતંત્ર છે મિત્રો આના આગળનો આલેખ તમે જોઈ લેજો અહીંથી આમ ગયું છે પણ આવૃત્તિ અચળ હોય ત્યારે તીવ્રતાના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી એટલે આપાત પ્રકાશની તીવ્રતા વધારવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી મતલબ કે તીવ્રતાના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી એના પર આધાર રાખતો નથી પછી ત્રીજી વાત મિત્રો કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કે એના કરતા ઊંચી હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જો અથવા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અથવા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જોવા મળે છે મિત્રો ખાસ યાદ રાખજો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોય તો આપેલી ધાતુ માટે એટલે આપેલી ધાતુ માટે આ થ્રેશોલ્ડ આવૃત્તિ એ એક ચોક્કસ મૂલ્ય છે મિત્રો અથવા એને કટ ઓફ અથવા કઠિન આવૃત્તિ કહેવામાં આવે છે
અને કઠિન આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર અથવા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળતો નથી. અને કઠિન વોલ્ટેજ કરતા આપેલી ધાતુના આપેલી ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આવૃત્તિનું મૂલ્ય વધુ હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય છે એ આપાત પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં વધે છે મિત્રો. એટલે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ પણ આવૃત્તિના વધારા સાથે વધે છે મિત્રો. અને એક ચોથી લાક્ષણિકતા છે મિત્રો કે આ જે ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની અથવા ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની ઘટના છે એ તત્કાલીન છે. તમે અહીંયા વિકિરણ આપાત કરો પણ કેવું, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિનું નહીં, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિનું વિકિરણ અહીંયા તમે આપાત કરો કે 10⁻⁹ સેકન્ડમાં. ખાસ યાદ રાખજો મિત્રો, કેટલી? 10⁻⁹ સેકન્ડમાં અહીંયા આપણને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જોવા મળે. મતલબ કે આ ઘટના છે ને એ મિત્રો તત્કાલીન છે. મિત્રો આ એક આખો ટોપિક મોટો હતો, પૂરો થયો. એના જુદા જુદા ભાગ પડે. તમે ટેક્સ્ટ લઈને બેસજો અને આ લેક્ચર જુઓ ત્યારે ચોપડી લઈને બેસજો. ચોપડી સાથે રાખી અને આ લેક્ચર જોજો મિત્રો, તો તમને સારી સમજ પડશે. દર્પણ વાપરતા હોય તો દર્પણ રાખજો જોડે. જુદા જુદા એમાંથી પ્રશ્નો નીકળે છે મિત્રો, એ પ્રશ્ન વાળી તમે તૈયાર કરજો. આલેખ પણ બધું બહુ હતું એટલે મેં અહીંયા પાટિયામાં લખાણ મેં બીજું બધું રાખ્યું નથી. બહુ અગત્યના મુદ્દાઓ છે મિત્રો.